રાશિ મેષ, તો મેષ રાશિ પહેલી રાશિ છે, અલૈયાના અક્ષર છે, તો એ જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, મેષ રાશિવાળા જાતકોને આજે ઉત્સાહમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. કોઈ સારું કામકાજ થાય જેના કારણે માન સન્માન મળે અને ઉત્સાહમાં વૃદ્ધિ થાય. પણ સાથે સાથે બીજી વાત પણ ધ્યાનમાં રાખવી પડશે, પડકારોનો સામનો કરવો પડશે. તમારી પાસે જે ક્ષતિ છે એને દૂર કરો અને તમારી પાસે જે આવડત છે એને ઉજાગર કરો. આ પ્રમાણે કરવાથી આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. ખાસ કરી દેવામાં પણ રાહત અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે આજના દિવસ માટે. મતલબ ભાર હળવો થાય અને પછી આનંદ કોને ના થાય? તો આવો એક આનંદની અનુભૂતિ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને થશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બબવ છે, તો વૃષભ રાશિવાળા જાતકોની વાત કરીએ તો મિત્રોનો સહયોગ મળે જેના કારણે તમારા કાર્ય સફળ બને. સકારાત્મક વિચારો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. નબળા વિચારો અથવા નબળા વિચારો જે કરતા હોય એવા લોકો પાસે બેસવું પણ નહીં આજના દિવસે. તમારા કાર્યક્ષેત્રની અંદર એક સારી અનુકૂળતા દેખાઈ રહી છે. આર્થિક લાભ થાય અને વાહન પણ ખરીદી શકાય એવા યોગ પણ બની રહ્યા છે આજના દિવસ માટે. તો એ તો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો ગણાય. હવે વાત કરીએ મિથુન રાશિની, જેના અક્ષર ક, છ અને ગ છે. તો મિથુન રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવનમાં સારી સુખાકારી આજના દિવસ માટે પ્રાપ્ત થશે. ખાસ કરીને સમસ્યાઓ કોઈ પણ પ્રકારની હોય તો સમસ્યાઓમાં એક સારું અને સાચું સમાધાન મળે એવા પણ યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને જે લાભ થવા જોઈએ એ લાભ કદાચ થોડી મહેનત કરે, થોડો પ્રયત્ન કરે તો પ્રયત્નથી લાભ થવાની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે. ધંધાની અંદર પણ ધીમો સુધારો આજના દિવસ માટે જોવા મળશે. ધંધાકીય ક્ષેત્રમાં આ પ્રમાણે તમારે યોગ્ય રીતે કામ કરવાનું રહેશે. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. કોઈ પણ કામકાજ કરો ત્યારે સેવાકીય કરેલા કર્મ આજના દિવસ માટે તમારા કોઈ પણ પ્રકારના પ્રયત્નમાં સારી સફળતા પ્રદાન કરશે. સાથે સાથે શત્રુ પક્ષ સામે પણ વિજય પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. નોકરીની અંદર કોઈ પોતાની પસંદગી ઇચ્છિત સ્થળાંતરના યોગ પણ બની રહ્યા છે. એના માટે મહેનત કરવી પડશે. મનવાંછિત ફળની પ્રાપ્તિના એક સારામાં સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને આવકના નવા અવસર મળે. ખાસ કરી વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળતાવાળો ચાલી રહ્યો છે. વેપારની વાત કરીએ તો ધંધાની અંદર કોઈ નવા સંબંધો દ્વારા ખૂબ જ સારો લાભ થાય. પણ સ્વાસ્થ્યની બાબતમાં સાવચેત રહેવું એ પણ આજના દિવસ માટે એટલું જ જરૂરી છે. કન્યા રાશિની વાત કરીએ, પોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. નોકરી, પ્રવાસ, કોઈ પણ રોકાણ કરવાના હોય તો આ બધી બાબતોમાં આજનો દિવસ તમારા માટે થોડો સારો છે. રોજગારી માટે કોઈ નવી તકો મળે, મતલબ કોઈ ઇન્ટરવ્યુ આપવાનું હોય, કોઈ જગ્યાએ કામ માટે જવાનું હોય, પ્રથમ દિવસ હોય તો આજનો દિવસ તમારા માટે સારો છે. કોઈ પણ જોખમી કામોથી દૂર રહેવું એ પણ જરૂરી છે. રોકાયેલા કાર્ય તો આગળ વધશે જ. ભગવાન ગણપતિની કૃપા આજના દિવસ તમારા માટે વિશેષ છે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની મિત્રો. ર અને ત અક્ષરવાળા જાતકો એ તુલા રાશિના જાતકો છે. કોઈ પણ વિવાદિત કાર્યોમાં ક્લેશ ન ઉભો થાય એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. કોઈ પણ જોખમવાળા કામકાજ હોય તો આજના દિવસ માટે તમારને નુકસાન કરાવે તેવી શક્યતાઓ પણ દેખાય છે. જીવનસાથી સાથે મતભેદની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. વેપારમાં પણ થોડીક સાવધાનીથી કામકાજ કરવું પડશે. થોડુંક સાચવી લો, થોડું સમય આપણને સાચવશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે સંપત્તિને લગતા કોઈ પણ કાર્યમાં સફળતા મળે એવા સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. રોજગારી માટે પણ કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ છે. પરિવારની અંદર આનંદમાં વધારો થાય અને લેવડ દેવડમાં થોડું સાચવીને કામકાજ કરવું, આટલું જો કરશો તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ વધારે મહિમાવંત બનશે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે ધન રાશિવાળા જાતકો માટે ધન પ્રાપ્તિમાં એક સારી અનુકૂળતા જણાય. કર્જ લેવાની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે. કાનૂની કોઈ પણ પ્રકારના વિવાદો હોય તો વિવાદોમાં સફળતા મળે, પણ એનો મતલબ કે કાનૂની આવા કોઈ પણ વ્યવસ્થાના ભાગમાં ક્યાંય પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરો. તબિયતની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવાનું રહેશે. એકંદરે તમારો દિવસ આજનો આ પ્રમાણેનો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષરવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? ધર્મ અને કર્મ આ બંનેની જો વાત કરવામાં આવે, ધર્મ કર્મના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય, બંનેમાં રૂચિ વધે તેવા યોગ બની રહ્યા છે આજે. હા, ખાસ કરીને પડવા આખડવાથી થોડી સાવધાની રાખજો ને. એમાં પાછો વરસાદનો માહોલ છે, બરાબર, થોડીક સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ પ્રકારના લે વેચના કામકાજ કરવાના હોય તો તમારા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ લગતા કામકાજથી પણ લાભની શક્યતાઓ વધે છે.
ભાઈ પાંડવોમાં કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે, પણ એ પ્રમાણે ભાઈ પાંડવોમાં મતભેદ થાય તો ચિંતા ન કરવી, કારણ કે ક્યાંક ક્યાંક વહાણ ખખડે પણ ખરા, પણ પાછું મતભેદ ના થવો જોઈએ, આ વસ્તુને ધ્યાનમાં રાખો. મનભેદ ન થવો જોઈએ, આ વસ્તુને ધ્યાનમાં રાખો. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ અક્ષરવાળા જાતકો માટે સંગત ફેરમાં સાવધાની રાખવી પડશે. આજે ખાસ કરી વાહન, કોઈ પણ પ્રકારની મશીનરી, આવી બાબતોમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. ધંધાકીય બાબતોમાં કંઈ કામકાજ કરવાનું હોય, કોઈની સાથે મીટિંગ કરવાની હોય, કોઈ વાતચીત કરવાની હોય, ધંધાને આગળ વધારવાનો હોય તો તમારે લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધી રહી છે. સંતાનોના પ્રેમમાં પણ વૃદ્ધિના સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. હવે વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિવાળા જાતકો દ, ચ, જ અને થ છે. પ્રેમ પ્રસંગોની અંદર એક સારી અનુકૂળતા દેખાશે. વ્યવસાયની અંદર મધ્યમ સફળતા મળે. આળસ પ્રમાદથી થોડું દૂર રહેવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે. કામ પ્રત્યે ધ્યાન રાખો. નવા સંબંધોમાં પણ લાભની શક્યતાઓ આજે સારી મળી રહી છે. જય ગણેશ.